ભારતના જંગલોમાં હવે કેટલા જંગલી પ્રાણીઓ બાકી રહ્યા છે તમને ખબર છે? કેટલાક પ્રાણીઓની સંખ્યા 1000 કરતા પણ ઓછી છે અને કેટલીક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. પ્રાણીઓના આ આંકડા જાણીને અને આપણો વન્યજીવન વારસો કેટલો નાજુક બની ગયો છે તે જાણીને તમને આઘાત લાગશે. નંબર 1, સિંહ. સમગ્ર એશિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સિંહો જોવા મળે છે. ભારતમાં કુલ 675 સિંહો છે અને આ સિંહો સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતના ગીર જંગલમાં જ જોવા મળે છે. આ સિવાય ભારતના અન્ય કોઈ રાજ્યમાં સિંહો જોવા મળતા નથી, પરંતુ તેમને અન્ય રાજ્યોમાં સ્થાયી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે આપણી સરકારે સિંહોની સંખ્યા વધારવા માટે નર અને માદા સિંહોને એક સાથે રાખવાનું શરૂ કર્યું છે. નંબર 2, હાથી. ભારતમાં હાથીઓની સંખ્યા 30,000 થી વધુ છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં સૌથી વધુ હાથીઓ જોવા મળે છે. આ ઉપરાંત કેરળ, તમિલનાડુ, આસામ અને ઉત્તરાખંડમાં જોવા મળે છે. આફ્રિકન હાથીઓનું વજન 6,350 કિલોગ્રામથી વધુ હોઈ શકે છે અને તેઓ 13 ફૂટ ઊંચા થઈ શકે છે. હવે આપણી સરકારે હાથીઓની સંખ્યા વધારવા માટે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે અને જેઓ તેનો શિકાર કરે છે તેમને પણ સજા કરવામાં આવે છે. નંબર 3, વાઘ. ભારતમાં વાઘની સંખ્યા આશરે 4,000 છે અને ભારતમાં 800 જેટલા વાઘ ફક્ત મધ્યપ્રદેશમાં જોવા મળે છે, જેના કારણે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત કર્ણાટક, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને આસામ રાજ્યોમાં પણ વાઘ જોવા મળે છે. વાઘ તેમની ઝડપી શિકાર અને કુશળતા માટે પણ જાણીતા છે. નંબર 4, ભારતીય ગેંડા. ભારતમાં ગેંડાઓની સંખ્યા લગભગ 3,200 છે. સૌથી વધુ ગેંડા આસામમાં જોવા મળે છે. આસામના વિવિધ સંરક્ષિત વિસ્તારોમાં 2500 થી વધુ ગેંડા રાખવામાં આવ્યા છે. ભારત ઉપરાંત ગેંડા નેપાળ અને ભૂટાનમાં પણ જોવા મળે છે. આ બંને દેશોમાં આશરે 750 માદા ગેંડા રહે છે. નંબર 5, દીપડા. ભારતમાં દીપડાઓની સંખ્યા આશરે 13,800 છે, જેમાંથી સૌથી વધુ દીપડા મધ્યપ્રદેશમાં જોવા મળે છે, જેની સંખ્યા લગભગ 3500 છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ દીપડાઓની સંખ્યા વધુ છે અને મોટા ભાગે દીપડા પર્વતીય વિસ્તારો અને ગાઢ જંગલોમાં જોવા મળે છે. દીપડો તેની ઝડપી ગતિ માટે જાણીતો છે. નંબર 6, મગર. મિત્રો, ઘડિયાળ એ મગર જેવો જ દેખાવ ધરાવતું પ્રાણી છે અને તે મુખ્યત્વે સ્વચ્છ અને ઊંડી નદીઓમાં જોવા મળે છે. ભારતમાં ઘડિયાળની સંખ્યા આશરે 650 થી 700 છે, પરંતુ 1970ના દાયકામાં તેમની સંખ્યા ઘટીને ફક્ત 200 થી ઓછી થઈ ગઈ હતી, પરંતુ હવે તે વધીને 700 થઈ ગઈ છે. ચંબલ નદી ઘડિયાળનું મુખ્ય ઘર છે, જ્યાં તેમની સંખ્યા સૌથી વધુ છે. નંબર 7, હાયના. ભારતમાં કુલ અંદાજિત હાયનાની સંખ્યા 10 થી 15,000 જેટલી છે. હાયનાની 4 મુખ્ય પ્રજાતિઓ હોવા છતાં ભારતમાં ફક્ત પટ્ટાવાળા હાયના જ જોવા મળે છે. આ હાયના રાજસ્થાનના રણ વિસ્તારોમાં અને ગુજરાતના ગીર જંગલની આસપાસ મોટી સંખ્યામાં જોવા મળે છે. એ પણ જણાવી દઈએ કે હાયના ખૂબ મોટા જૂથ બનાવીને શિકાર કરે છે અને તેઓ સિંહની જેમ જંગલના રાજાને પણ હરાવી દે છે. નંબર 8, વરુ. ભારતમાં વરુઓની સંખ્યા અંગે સંપૂર્ણ આંકડા ઉપલબ્ધ નથી, કારણ કે તેમની ગણતરી ખૂબ જ પડકારજનક છે અને તેમની નિયમિત ગણતરી પણ કરવામાં આવતી નથી. બીજી એક વાત નોંધનીય છે કે વાઘ કરતા વરુઓની સંખ્યા ઓછી છે, પરંતુ સરકાર દ્વારા તેમના સંરક્ષણ માટે બહુ ઓછા પ્રયાસો કરવામાં આવે છે. ભારતમાં વરુઓની અંદાજિત સંખ્યા 3,000ની આસપાસ હોવાનું જણાય છે.